નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો સેશનમાં જોવાના છે પોલીસ ભરતીમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય એવા સવાલો. હવે નજીકના સમયમાં આપણે પોલીસ ભરતી આપવાની છે, તો દોસ્તો જીઓગ્રાફી વિષયમાં અગાઉ જે પૂછાયેલું છે એને જો આપણે એકવાર જોઈ લઈએ તો એના અંદાજ પ્રમાણે આપણને આગળની તૈયારી કરવાનો અંદાજ રહે ને ખબર પડે. તો એવા મારે તમારી સામે સવાલો મૂકવાના છે જે 2022માં પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં જે એક્ઝામ લેવામાં આવી એના ભૂગોળના સવાલો અને 2025ની જે એક્ઝામ હતી એમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં જીઓગ્રાફી વિષય સાથે સંબંધિત માર્ક્સ કેટલા હતા અને કેવા સવાલો હતા. ઓન એવરેજ દોસ્તો જો પીએસઆઈ નું પેપર હોય તો એ જે માર્કિંગ હોય એ લગભગ 8 થી 10 સવાલો હોય ટોટલ પેપરમાં જીઓગ્રાફીના, અને કોન્સ્ટેબલની જો પરીક્ષા હોય એનું પેપર હોય તો એમાં અંદાજિત 20 થી 22 સવાલો છે એ જીઓગ્રાફી સાથે સંબંધિત હોય. એટલે આપણા મેરિટને સીધો અસર કરતો હોય ને એવો વિષય છે. તો આપણે એના અત્યાર સુધીના સવાલો છે વન બાય વન જોવાના છે અને એને રિલેટેડ કેવા સવાલ આગળ આવી શકે એને પણ આપણે ચર્ચાની અંદર લઈશું. ઓલ ટાઈમ ફેવરિટ પોલીસ ભરતી બોર્ડ હોય કે ગુજરાત સરકારની કોઈ પણ ભરતી બોર્ડ હોય, એનો ફેવરિટ સવાલ છે કે ભારતમાં જે સૌથી વધારે દરિયા કિનારો ધરાવતું હોય એવું રાજ્ય કયું છે. સાહેબ, જ્યારે દરિયા કિનારો આવે અને રાજ્યની વાત આવે ત્યારે સૌથી વધારે દરિયા કિનારો કોણ હોય? આપણું પ્યારું ગુજરાત. ગુજરાતનો દરિયા કિનારો સૌથી વધારે લાંબો છે. હવે જોઈએ કે સાહેબ કોઈ પણ દરિયા કિનારો હોય એની લંબાઈ, અને એની લંબાઈ જ્યારે પરીક્ષામાં પૂછાય પીએસઆઈ અને પોલીસ ભરતી કે કોન્સ્ટેબલમાં જ ઘણી બધી પરીક્ષામાં કિનારાની લંબાઈઓ આપણને પૂછવામાં આવેલી છે. તો તાજેતરમાં જ્યારે 2023ની અંદર સર્વે ઓફ ઇન્ડિયા છે એમના દ્વારા સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દરિયા કિનારાની પુનઃ ચકાસણી કરવામાં આવી. એટલે કે ફરીવાર દરિયો છે એને માપવામાં આવ્યો અને એ અંતર્ગત પણ દરિયામાં સૌથી વધારે રાજ્યની કેટેગરીમાં તો ગુજરાત જ પહેલા નંબર ઉપર આવે છે. સાહેબ, ગુજરાતનો દરિયા કિનારો છે એની જે લંબાઈ 1600 કિલોમીટર હતી એ નવી માહિતી અને અપડેશન સાથે આપણને 2340 કિલોમીટરની આસપાસ જોવા મળે છે. અને આપણું જે ઇન્ડિયા છે, ભારતનો દરિયા કિનારો કે જે 7517 કિલોમીટર આસપાસ જોવા મળતો, આ લંબાઈ આપણને 11098 કિલોમીટર જેટલી જોવા મળે છે. લગભગ જો તમે આ માહિતીને પણ યાદ રાખી છે તો પણ કામમાં આવી શકે. જો અપડેશન વગર પૂછવામાં આવે તો 1600 કિલોમીટર એઝ યુઝ્યુઅલ આપણો જવાબ હોય. તો આ સવાલ પૂછાયેલો છે પોલીસ ભરતીમાં. હવે એની આગળ આપણે જોઈએ, અને હમણાંની જે એની પહેલાની જે કોન્સ્ટેબલની પરીક્ષા ગઈ એમાં જે સવાલ હતો, ઘણા બધા વિદ્યાર્થીને આનો જવાબ છે એ બની શકે કે ત્યારે ન આવડ્યો હોય, કારણ કે માહિતી આંકડાકીય છે, ફેક્ચ્યુઅલ ડેટા આપણને ભૂલાઈ જાય. નર્મદા મુખ્ય નહેર કેટલા કિલોમીટર લાંબી છે? હવે દોસ્તો આપણા ગુજરાતમાં જે નર્મદા નામની નદી વહેતી હોય, આ નર્મદા નદી છે એની ઉપર નર્મદા જિલ્લામાં અહીંયા ડેમ છે અને આ ડેમને આપણે કહીએ છીએ સરદાર સરોવર. હવે સરદાર સરોવર જ્યારે બને છે સાહેબ, આ સરદાર સરોવર ક્યારે બનશે? 1961માં એનો પાયો નખાય છે અને 2017માં આ ડેમ પોતાની પૂર્ણ સપાટીએ પૂરો થઈ જાય. હવે ત્યાંથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે પાણી પહોંચાડવામાં આવે છે અથવા જે ક્ષેત્ર સુધી પાણી પહોંચાડવામાં આવે છે એ નેટવર્કને આપણે નહેર કહેતા હોઈએ. તો આપણે આ જે નર્મદા નદીની નહેર છે એ નહેર કેટલા કિલોમીટર છે? આ ચાર ઓપ્શનમાંથી નર્મદાની જે મુખ્ય નહેર છે એ 458 કિલોમીટર જેટલી લાંબી છે. હવે દોસ્તો આ જે નહેર છે એ માત્ર ગુજરાત રાજ્ય પૂરતી સીમિત છે, એટલે કે નર્મદાથી શરૂ થાય, આગળ વડોદરા છે, ખેડા છે, આણંદ છે, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ થી લઈ ઉત્તર ગુજરાત સુધી અને કચ્છ સુધીનો જે ભાગ છે ત્યાં સુધી પાણી પહોંચાડવા માટે મુખ્ય કેનાલ 458 છે. વત્તા દોસ્તો ગુજરાત સિવાય રાજસ્થાનને પણ પાણી પ્રાપ્ત થાય છે નર્મદાનું. અંદાજિત ત્યાં 74 કિલોમીટર જેટલી નહેરનું નેટવર્ક છે. તો જો આ બંનેનો સરવાળો કરો તો આપણો જવાબ શું હોય કે સાહેબ 532 કિલોમીટર જેટલી લાંબી નેટવર્ક ધરાવે છે. પણ જો ગુજરાત રાજ્ય માટે મુખ્ય નહેર પૂછવામાં આવશે તો એનો જવાબ 458 એ સાચો રહેશે. તો નર્મદા કેનાલ સાથે સંબંધિત આ સવાલ આની પહેલાની કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછવામાં આવેલો હતો. એનાથી આગળ જવું છે. એનાથી આગળ આપણને પ્રાણી બાગનો સવાલ, જેને આપણે ઝૂ કહીએ છીએ, પ્રાણી સંગ્રહાલયનો સવાલ પૂછી નાખવામાં આવેલો છે. ગુજરાતમાં નીચેનામાંથી કયું પ્રાણી સંગ્રહાલયમાંનું નથી? તો એમાં એક છે સરથાણા નેચર પાર્ક. પહેલા તો સાહેબ સરથાણા છે એ અહીંયા રાજકોટમાં ન જ આવે, એ સુરતમાં આવતો એક વિસ્તાર છે સરથાણા. એટલે ઓબ્વિયસ છે કે એ જો તમે આવી રીતે કંઈક
જગ્યા વિશે માહિતી ધરાવતા હો તો એ નીકળી જશે. સયાજીબાગ વડોદરામાં છે, ઇન્દ્રોડા નેચર પાર્ક ગાંધીનગરમાં છે, કમલા નહેરુ જીઓલોજીકલ ગાર્ડન અમદાવાદમાં આવેલું છે. સાહેબ આપણા ગુજરાતમાં જેટલા પણ પ્રાણી સંગ્રહાલયો છે, આ પ્રાણી સંગ્રહાલયમાંથી જો હવે ભવિષ્યમાં કોઈ સવાલ આવે તો શું યાદ રાખવાનું છે? જે સૌથી જૂનું છે એટલે કે ઓલ્ડ પ્રાણી બાગ છે, જેમાં પ્રાણીઓ છે એને રાખવામાં આવે છે, બરાબર, એનું સંરક્ષણ પણ થાય, એને રાખવામાં આવે છે. માણસો છે એ પ્રાણી બાગની મુલાકાત લઈ શકે અને વિભિન્ન વન્યજીવોને જોઈ શકે. તો સૌથી જૂનું જે છે એ સૌથી જૂનાને આપણે શું કહીએ? એને કહેવાય શક્કરબાગ. આ શક્કરબાગ એ આવેલું છે જુનાગઢમાં. જુનાગઢમાં જે અંદાજિત 1863 આસપાસ બનશે. અને અહીંયા જે લખવામાં આવેલું કમલા નહેરુ છે એ સૌથી મોટું છે, એટલે કે સૌથી મોટું પ્રાણી બાગ છે એ આવશે કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક, જે આવેલું છે અમદાવાદમાં. દોસ્તો સૌથી મોટું કમલા નહેરુ, સૌથી જૂનું શક્કરબાગ છે. અને ઇન્દ્રોડા નેચર પાર્ક જે લખવામાં આવેલો છે એ પ્રાણી બાગ સાથે દોસ્તો એ નેચર પાર્ક છે, એટલે કે એ એક પ્રાકૃતિક ઉદ્યાન છે. ગુજરાતના જેટલા પણ નેચરલ પાર્ક હોય એમાં સૌથી મોટું નેચરલ પાર્ક આ છે. બધાની ખાસિયતો છે, પણ આપણી માટે જે સવાલ પૂછવામાં આવેલો હતો એમાં જવાબ તમે કહી શકો કે સરથાણા નેચર પાર્ક રાજકોટમાં નથી. નીચેના પૈકી કયું ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન નથી? સાહેબ આપણા ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. એ 4 પૈકી ગીર છે સાહેબ, બ્લેકબક, વેળાવદર છે, માનસ જેવું આપણને ગુજરાતમાં જોવા મળતું નથી, અને વાંસદા હા છે, આ વાંસદા છે નવસારીમાં, આ નથી. માનસ ક્યાં આવેલું? સાહેબ એ અસમમાં આવેલું છે, એટલા માટે ગુજરાતમાં નથી. તો ગુજરાતના 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે, એ પૈકી આમાં 3 આપવામાં આવેલા છે અને માનસ છે આનો ખોટો જવાબ છે. એટલે આ રીતે તમે ટીક મારી શકો. આની માટે ગુજરાતમાં આવેલા 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે એના નામ તમને આવડતા હોવા જોઈએ કમ્પલસરી, તો તમે આનો જવાબ આપી શકો. આમાં જે ઘટે છે એ કયું છે? મરીન નેશનલ પાર્ક ઘટે છે. કોન્સ્ટેબલ 2025માં પૂછાયેલો સવાલ હતો કે ગુજરાતમાં મેઘ મલ્હાર પર્વ, સાહેબ આ મેઘ મલ્હાર જે ફેસ્ટિવલ છે એને આપણે મોન્સૂન ફેસ્ટિવલ તરીકે ઓળખીએ છીએ. અને આ મોન્સૂન ફેસ્ટિવલ મોન્સૂન ઉપરથી ખ્યાલ આવે ચોમાસામાં થાય. તો 4 જગ્યાઓ છે સાહેબ, એમાંથી સાપુતારા જે ડાંગ જિલ્લાની અંદર સ્થિત છે અને ગુજરાતનું ખૂબ જ પ્રખ્યાત એવું હિલ સ્ટેશન છે, ગિરિમથક છે સાહેબ. આ જગ્યાએ સ્થાનિક સંસ્કૃતિ અને જે સરકાર છે એનું આયોજન થાય. મેઘ મલ્હાર પ્રતિ વર્ષે મોન્સૂન એટલે ચોમાસાના સિઝનમાં થશે સાહેબ. ગિરનાર ખાતે આવા આયોજનો થાય. હા સાહેબ, ગિરનાર ખાતે થાય ને ભવનાથના મેળાનું આયોજન થાય જુનાગઢની અંદર. જો કે જુનાગઢ અને ગિરનાર અલગ અલગ ઓપ્શન આપ્યા છે, પણ ગિરનાર જુનાગઢનો જે એક ભાગ છે એટલે ત્યાં આવા આયોજન થાય, ધાર્મિક મેળાઓ થાય, કચ્છમાં રણોત્સવનું એનું આયોજન થાય. પણ જો મેઘ મલ્હાર પૂછવામાં આવે સાહેબ, આ મેઘ મલ્હાર છે ને રાગ છે, અને એ મેઘ મલ્હાર રાગ સાથે તમને જો વારસો વાંચ્યો હોય તરત જ યાદ આવી જાય. તાના રીરી, વડનગર યાદ આવે, બરાબર, અને તાનસેન યાદ આવે, જેને દીપક રાગ ગાયો, અને એની જે જ્વાળાઓ છે, આગ છે, એને શાંત કરવા માટે તાના રીરી જે મેઘ મલ્હાર રાગ ગાય છે, તો એના ઉપરથી છોકરાઓ મેઘ મલ્હાર રાગ ઉપરથી ઘણીવાર વડનગર ટીક મારે. તો જો કે ઓપ્શનમાં નથી, બાકી ભૂલ થઈ શકે. તો ઉત્સવ અહીંયા થાય. આનાથી આગળ નો સવાલ જોઈ લઈએ. રાત્રે અંધારું થવાનું કારણ? સુરત દાદા લાઈટ બંધ કરી દેશે, એ સૌથી મોટું કારણ છે, એવું જ હશે સાહેબ. આપણને 4 ઓપ્શન આપ્યા છે, ભૌતિક ભૂગોળના છે, સામાન્ય ભૂગોળના સવાલ છે. પૃથ્વી સાથે એની ગતિ સાથે જોડાયેલો મુદ્દો છે. પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે, સૂર્યનું પોતાનું ધરી ઉપર પરિભ્રમણ થાય, પૃથ્વીનું સૂર્યની 4 બાજુ ભ્રમણ કરવું, અને ચંદ્રનું પોતાનું. સાહેબ આપણી પૃથ્વી છે એ પોતાના ધરી ઉપર પરિભ્રમણ કરે. આવી રીતે જે પરિભ્રમણ કરે સાહેબ, આપણે જ્યારે પૃથ્વીને પોતાની ધરી ઉપર ફરી એટલે શું, જે આપણે ગરબા રમતા હોય ત્યારે પોતાની ધરી ઉપર જો ફરતા હોય એવા સ્ટેપ આવડતા હોય તો એની વાત છે. બાકી તો આપણે પરિક્રમણ કરતા હોય. પરિભ્રમણનો સીધો મતલબ શું થાય? ધરી ભ્રમણ શક્તિમાન. પોતાની ધરી ઉપર એટલે કે પોતે જે ગોળ ચક્કર ફરો, એટલે સાહેબ આના કારણે 2 ઘટના થાય, દિવસ અને રાત. તો સાહેબ રાત પડે એટલે અંધારું થઈ ગયું. અંધારું થવા માટેનું કારણ પરિભ્રમણ છે, પણ પૃથ્વીનું પોતાની ધરી ઉપર. પરિભ્રમણ ઇઝ ઇક્વલ ટુ ધરી ભ્રમણ. સાહેબ આની માટે આપણે શું કહીએ? કેટલો સમય લાગે? વિચાર કરો ભાઈ, આમાં કેટલો સમય લાગે?
સાહેબ આમાં 24 કલાકનો સમય લાગે. પૃથ્વીને પોતાની ધરી ઉપર એક ચક્ર પૂરું કરતા 24 કલાક લાગે. અને જો વધારે થોડુંક આપણે એડવાન્સ લેવલ પર તૈયારી કરવી હોય તો 23 કલાક જો સમય લાગે, 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ જેટલો ટાઈમ લાગે. સાહેબ આ તો એક્યુરેટ થઈ ગયું. આ આપણે ઘણા લાંબા સમયથી પાઠ્યપુસ્તકોમાં કે મટીરિયલમાં વાંચતા હોય. બાકી હવે સાહેબ આની ઝડપ બની શકે કે ઘટી હોય પૃથ્વી ઉપર એટલા ડેમ ને આ તે બધું બાંધી દીધું, માણામાં એટલી તાકાત છે, પૃથ્વીની ઝડપ છે ફરતી ઓછી કરી નાખી. તો 23 કલાક 56 મિનિટ 4 સેકન્ડ અને આનો જવાબ તમને આવો મળ્યો. સાહેબ એનાથી આગળ વ્યા જવું છે સૂર્યની નજીકથી દૂરના ક્રમમાં, એટલે કે સાહેબ આપણા સૂરજ દાદા છે એનાથી નજીકથી ક્રમની અંદરથી લઈ અને દૂરના ક્રમની અંદર તમારે ગોઠવવાનું છે. સાહેબ સૂર્યની સૌથી નજીકનો જે ગ્રહ છે એ તો બુધ છે, એ આ સાચું છે, આમાં બધી જગ્યાએ બુધ છે. બુધ પછી તરત શુક્ર આવે, તો આ અને આ જો આ તો ઓપ્શન જ નીકળી ગયા, આવ નીકળી જાય. શુક્ર પછી પૃથ્વી આવે, સાહેબ આ થઈ ગયું, અહીંયા છે એટલે હજી આ ઓપ્શનમાં હાલી રહ્યું છે. પૃથ્વી પછી મંગળ આવે, અહીંયા ગુરુ છે એટલે આ ઓપ્શન માંથી નીકળી ગયો. જો કે તમને આનું બેઝિક નોલેજ હોવું જોઈએ. હવે તમને વધારે સારી માહિતી આપી દઉં. સાહેબ આ બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આ 4 ગ્રહો છે જે સૌથી નજીકના છે, બરાબર. એમાં સૌથી નજીકનો તો બુધ છે, આપણી પૃથ્વી મંગળ અને શુક્રની વચ્ચે છે. આ 4 ને આંતરિક ગ્રહો કહેવાય કે જેની રચના એક સરખી છે. અને સાહેબ આ જે ગ્રહો છે એને બાહ્ય ગ્રહો કહેવાય, બાહ્ય ગ્રહો. જોવિયન ગ્રહો પણ કહેવાય. અને આને આપણે પાર્થિવ ગ્રહો કહેતા હોય કારણ કે આનું ફોર્મેશન જે બને છે એ વધારે ગેસથી બનેલા છે અને આ બનેલા છે ખડકોથી વધારે બનેલા છે, બરાબર. આ એકમાં ડબલ ધડાકા કરી નાખ્યા આપણે. એક જ સવાલ આવે એમાં બંને જવાબ મેં તમને આપી દીધા છે. ચાલો આનાથી આગળ આપણે જવું છે. વાહ, સરસ મજાનો સવાલ છે. જેસોર જે અભયારણ્ય છે કયા જિલ્લામાં આવેલું છે? સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ કે પાટણ? સાવ ઓબ્વિયસ છે, જેસોર શિખર બનાસકાંઠામાં આવી. હવે યાદ રાખો સાબરકાંઠા છે એમાં કોઈ અભયારણ્ય નથી. આનો તો સાચો જવાબ બનાસકાંઠા છે. કચ્છમાં અભયારણ્ય છે, આ સાહેબ 3 અભયારણ્ય. સૌથી વધારે અભયારણ્ય કચ્છમાં, પણ સાહેબ પાટણમાં એકેય અભયારણ્ય નથી, સાબરકાંઠામાં એકેય અભયારણ્ય નથી. બનાસકાંઠામાં 2 અભયારણ્ય છે અને બંને રીંછ માટેના અભયારણ્ય છે. જેસોરનો સવાલ આપણને ઘણી વાર પૂછાયેલો પણ છે અને ભવિષ્યમાં પૂછાઈ શકે એમ પણ છે. જો વળી પાછું સાહેબ વન્યજીવ સંપત્તિમાંથી આપણને એક સવાલ પૂછી નાખ્યો છે અને એ જોડકા જોડવાના છે. સાહેબ અહીંયા એમ કીધું છે કે સાચી નથી એટલે કે ખોટી જોડી. પંચમહાલ, જાંબુઘોડા, ડાંગ, પૂર્ણા, મહેસાણા, થોળ અને મહીસાગર રતનમહાલ. સાહેબ હળાહળ ગપ્પો મારી દીધો કારણ કે રતનમહાલ એ દાહોદ જિલ્લામાં જોવા મળતું હોય એવું રીંછ અભયારણ્ય છે, જ્યારે અહીં મહીસાગર લખ્યું છે. મહીસાગરમાં પણ એક પણ અભયારણ્ય નથી. સાહેબ આવું કેમ બોલો છો? આવું એટલે બોલીએ છીએ કારણ કે એમ પૂછાય નીચેનામાંથી કયા જિલ્લામાં એક કોઈ અભયારણ્ય આવેલા નથી, તો એનો જવાબ એવો આવી શકે. સાહેબ પછી નદી ઉપરના ડેમનો સવાલ છે. મહી નદી પર આવેલો ડેમ કયો? વણાકબોરી, કડાણા, ઉપરના બંને કે એકેય નહીં? સાહેબ મહી નદી છે એ મેહદ સરોવરના ડુંગરોમાંથી નીકળી અને રાજસ્થાનમાં ગઈ અને ગુજરાતમાં આવી અને દરિયાને મળે. આ મહી નદીનો માર્ગ છે. રાજસ્થાનમાં આ નદી છે એને અહીંયા અટકાવી દીધી અને ત્યાં બજાજ સાગર બંધ કરી નાખ્યો. બજાજ બંધ જેવી આપણા ગુજરાતમાં એન્ટર થાય એટલે તરત જ ત્યાં કડાણા આપી દીધો બંધ અને ઉસસે આગે અહીંયા આપી દીધું વણાકબોરી. હા, તો સાહેબ બંને સાચા છે, આ બંને સાચા છે. આ જો કે ઓપ્શનમાં નથી એટલે આનો જવાબ આવે સી, કે જે બંને ઉપર પૈકીના સાચા છે. ચાલો એનાથી આગળ. ગુજરાતના ઘણા શહેરો નદીઓના કિનારે વસેલા છે. આ સાહેબ ઘણા બધા શહેરો છે. આમાંથી તમે જે ગામમાંથી આવતા હશો એ ગામ, શહેર, તાલુકો, જિલ્લો જે હોય એ નદીઓના કિનારે હશે. હું આનો જવાબ તો તમને આપીશ પણ તમારે ફરજિયાત જો આ વિડીયો જોવો છો કમ્પલસરી તમારે મને કહેવાનું છે કે તમે કઈ નદીના કિનારે વસેલા શહેરમાં રહો છો અથવા તમારા ગામમાંથી કઈ નદી પસાર થાય અથવા આસપાસથી કઈ પસાર થાય એના નામ સાથે, નદી નામ સાથે તમારે કોમેન્ટ કરવાની છે. આમાં એવું પૂછે છે કે કઈ નદીના કિનારે કયું શહેર? તો સાહેબ હાથમતીના કિનારે હિંમતનગર, આ સાચું છે. મચ્છુના કિનારે મોરબી, એ પણ સાચું. પૂર્ણા છે એના કિનારે નવસારી, એ સાચું. તો હવે બધું સાચું હોય તો આ ખોટું હોય ને. ઔરંગા નદીના કિનારે મહેમદાબાદ, સાહેબ ખરેખર ઔરંગાના કિનારે વલસાડ આવે અને મહેમદાબાદ નામનું શહેર
એ વાત્રક નદીના કિનારે વસેલ છે. આવો જવાબ આવે. તો આવું સાહેબ આવે તો આવું અમને આવડી જાય. બરાબર. આ ખેલ પરીક્ષાનો ખેલ કોન્ફિડન્સનો છે. એટલે જેમ જેમ પરીક્ષા નજીક આવશે એમ ઘણા ઘણા લોકોને તકલીફો વધતા જશે દોસ્તો. એટલે આપણે એ જોવાનું કે જેમ જેમ તકલીફો બીજાને વધે આપણે નોર્મલ રહેવાનું. કારણ કે સવાલો એવા તો કઈ મેં નથી જોયા અત્યાર સુધી આવેલા હોય કે એકવાર ભૂગોળ સારી રીતે જે માણસ તૈયાર કરે એને આવું હાવ આવી જાય મને નહીં આવડે. એવા એકદમ સિમ્પલ સારા સારા સવાલો છે. સાહેબ રાજ્યો અને રાજ્યની રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? હવે 28 રાજ્ય છે આપણા ભાઈ બંધો. 28 રાજ્ય છે. 29 હોય તમારા મગજમાં, તેમાંથી 12 નીકળી જજો. અને 8 આપણા યુનિયન ટેરેટરી છે. 8 આપણા યુનિયન ટેરેટરી. તો આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી, અરુણાચલ પ્રદેશની દિસપુર, સાહેબ આજે છત્તીસગઢની રાયપુર, મેઘાલયની શિલોંગ. તો તરત જ ખબર પડે કે સાહેબ આમાં લોચો લાગી ગયો છે, કારણ કે આ તો અસમનું કંઈક દેખાય છે. તો અરુણાચલ પ્રદેશનું ઈટાનગર, અરુણાચલ પ્રદેશનું ઈટાનગર આ એની રાજધાની છે. એટલે જોડકો જો રાજ્યની રાજધાની એક માર્ક આપીએ કે તમારે મને આન્સર દેવાનો છે. આ 8 માંથી જો એક સવાલ આવશે, અંદમાન નિકોબાર ની રાજધાની એટલે કે એનું કેપિટલ કયું છે? આ જવાબ આપણે તમારે મને આપવાનો થશે. ચાલો એનાથી આગળ આપણે જઈએ છીએ. અહીંયા આપણને કઈક સવાલ એમ પૂછો કે ભારતના નોર્થ ઈસ્ટ એટલે કે પૂર્વોત્તર ભારત છે, એના રાજ્યમાં જે 7 બહેનો એટલે કે 7 સિસ્ટર છે એમાં કોનો સમાવેશ થતો નથી? સાહેબ જ્યારે આવું આવે એટલે આપણે તો એક વસ્તુ શીખવાડી છે ભાઈ, એટીએમ આના મમ્મી. આમાં એકય નામ છે સ ઉપરથી શરૂ નથી થતું એટલે આ એમનેમ નીકળી જાય, બાકી બધું સાચું. 1, 2 અને 4 જો પહેલો જ ઓપ્શન છે તમારી માટે. સિક્કિમ હંમેશા 7 સિસ્ટરની વારી આવે, 7 બહેનો એટલે અહીંયા અસમ, ત્રિપુરા, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ 7 બહેનોનો સમૂહ. ચાલો અહીંયા સુધીની માહિતી મળી. પૂર્વોત્તર ભારત રાજ્યના પરિચયમાંથી આવે સવાલો ભાઈ. ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? સાહેબ આ હમણાં મેં માહિતી આપી. આ જૂનો સવાલ છે, પણ જો આ જ હોય તો 1600 આપણે ટીક રાખવાના. નો હોય ઓપ્શનમાં તો 2340 નવો તમારો દરિયા કિનારો એ ટીક મારવાનું થશે. ચાલો આનાથી આગળનો મસ્ત મજાનો સવાલ છે. ગુજરાતના સમય અને આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય રેખા વચ્ચે નો તફાવત કેટલો હોય? પહેલી વાત તો એ છે સાહેબ કે જો અહીંયા આ વિવાદિત એટલો બને કે ગુજરાતને પોતાને કોઈ ટાઈમ ઝોન છે નહીં, એટલે આ જવાબમાં અહીંયા ઇન્ડિયા હોવું જોઈએ. બાકી વિવાદિત શું થાય કે સાહેબ નહીતર ગુજરાતના રેખાંશથી તમે ગણો તો જવાબ પાછો ફરી જાય છે. કારણ કે દર 15 રેખાંશે દોસ્તો કંઈક ને કંઈક આપણને એવા મુદ્દાઓ જોવા મળે, જેમ કે આપણી પૃથ્વી છે, આ પૃથ્વી છે, આ પૃથ્વીમાં એક્ઝેક્ટ વચ્ચે જીએમટી લાઈન છે અહીંયા, જે ઉત્તર અને દક્ષિણ ધ્રુવને જોડે છે. અને આપણે જે સમય રેખા છે, આપણી જે સમય રેખા છે દોસ્તો એ આ સમય રેખા છે. બરાબર. આ સમય રેખા મેં દોરી છે. આ સમય રેખાને આપણે કહીએ છીએ 82.5 અથવા ઘણી જગ્યાએ લખ્યું હોય 82 ડિગ્રી 30 મિનિટ આ રીતે લખ્યું હોય, અથવા 82.5. આમાંથી જે લખ્યું હોય બે સાચું કહેવાય. હવે આપણું ઇન્ડિયા આમાં આવેલું છે આ રીતે. બરાબર. એટલે ઇન્ડિયાની એક્ઝેક્ટ વચ્ચેથી 82.5 લાઈન જે જાય એ આ 0 નંબરની લાઈન અને 82 વચ્ચેનો જે તફાવત હોય એ 5.5 કલાકનો છે. 5.5 કલાક આપણો સમય આ લંડનના સમય કરતા આગળ છે. પણ સાહેબ અહીંયા ગુજરાત છે અને આની વચ્ચે 1 કલાકનો ડિફરન્સ છે. એટલે આ બધું થાય કેવું વિવાદિત. પણ ગુજરાતને પોતાને કોઈ ટાઈમ ઝોન છે જ નહીં. ટાઈમ ઝોન તો ભારતને છે. એટલે આપણે 5.5 વાળું જ યાદ રાખવું પડે કે ગુજરાતનો સમય IST લાઈનથી 5 કલાક અને 30 મિનિટ આગળ છે. વળી પાછું જો અહીંયા હું લખ્યું ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ પાછળ છે. જો સમય IST ના ધ્યાનમાં રાખીને ગણવામાં આવે તો થાય, પણ મેં શું કીધું ટાઈમ ઝોન ગુજરાતને મળેલો નથી, ભારતનો ટાઈમ ઝોન છે. પણ સવાલની અંદર આવી રીતે વિવાદ હોઈ શકે તો આપણે પ્રેક્ટિકલી ત્યારે વિચારવું પડે અને જવાબ લખવો પડે. તો એ 5.5 કલાક ને 30 મિનિટ વાળો જવાબ તમારે માન્ય રાખવો પડે. ચાલો એનાથી આગળ 1979 માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના બનેલી? સાહેબ આપણે જેને ગોજારો દિવસ કહીએ, દુર્ઘટના એટલે ગોજારો દિવસ, કે જે દિવસે અમુક લોકો કે જે નિર્દોષ લોકો છે એ મૃત્યુ પામ્યા, તો એવો ગોજારો દિવસ દુર્ઘટના થઈ. મચ્છુ નદી તૂટી, એની ઉપરનો ડેમ તૂટ્યો.
અને એ મચ્છુ 2 ડેમ આ ગુજારો દિવસ 11 ઓગસ્ટ હતો અને 1979 નું વર્ષ હતું, જે આપણને સવાલમાં આપી દીધું છે. અને આ ડેમ મચ્છુ 2 એના કારણે મોરબીમાં પૂર હોનારત આવી હતી. એટલે આ સવાલ આપણને પૂછાણો કે કઈ જગ્યાએ આવી દુર્ઘટના બનેલી. મોરબીની અંદર છે. મોરબીમાં 2022માં પુલ દુર્ઘટના થઈ, એ પણ મચ્છુ નદી ઉપર. અને 1979માં જે ઘટના બની એને આપણે જે બંધ એટલે કે ડેમ દુર્ઘટના તરીકે ઓળખતા હોઈએ છીએ. આ બે દુર્ઘટનાઓ મોરબી અને મચ્છુ નદી સાથે સીધો સંબંધ ધરાવે છે. ચાલો એનાથી આગળ કાકરાપારમાં શું છે જોઈએ. 4 ઓપ્શન છે. એટોમિક પાવર સ્ટેશન છે, હાઇડ્રો પાવર સ્ટેશન, થર્મલ પાવર સ્ટેશન, વિન્ડ પાવર સ્ટેશન. એટોમિક એટલે અણુ, હાઇડ્રો એટલે જે જળ વિદ્યુત મથક હોય એ, થર્મલ એટલે તાપ વિદ્યુત મથક અને પવન વિદ્યુત. આપણે અહીંયા કાકરાપારની અંદર શું જોઈએ સાહેબ, આપણા ગુજરાતમાં આવેલા કાકરાપાર નામના સ્થળે જે તાપી નદી પર બંધ ધરાવે છે, આ પહેલો મુદ્દો છે. અને બીજો મુદ્દો છે કાકરાપાર સુરતના માંડવી તાલુકામાં સ્થિત છે. ત્રીજો મુદ્દો છે કે એ ગુજરાતનું એકમાત્ર અણુ એટલે કે એટોમિક પાવર સ્ટેશન છે. આ કાકરાપાર શું છે? તો કાકરાપાર આમાંથી બધું હોઈ શકે, બરાબર. પણ આ ઓપ્શન પ્રમાણે તમે એટોમિક પાવર સ્ટેશનને સિલેક્ટ કરો તો તમને જવાબમાં કઈ તકલીફ નહીં, 1 માર્ક રોકડો આપણા ખીચામાં આવશે. ચલો એનાથી આગળ ખનીજ અને તે જે તે રાજ્યમાંથી મળે છે. સવાલ એ બહુ જોરદાર છે. ખનીજ અને તે જે રાજ્યમાંથી મળી આવે છે તે અંગે જોડકાને જોડવાના છે. જોઈએ ચાલો કઈ કઈ ખનીજ ક્યાંથી મળે છે અને એવું પાછું કીધું છે આમાંથી કઈ જોડ સાચી છે. સાહેબ બોક્સાઇટ ગુજરાતમાંથી મળે, આ મળે. થોરિયમ કેરળમાંથી મળે. તાંબુ રાજસ્થાનમાંથી મળે. સોનું કર્ણાટકમાંથી મળે. તો આમાંથી કઈ જોડ છે એ સાચી છે? બધી જોડ સાચી છે, બધી જોડ સાચી. એટલે 1, 2, 3 અને 4 બધી જગ્યાએથી કેરળમાંથી થોરિયમ મળે. ત્યાંની જે દરિયા કિનારાની રેતી હોય છે એમાંથી આપણને મોનોઝાઇટ નામની રેતી હોય એમાંથી થોરિયમ મળે આપણને, બરાબર, કેરળમાંથી. પછી બોક્સાઇટ છે એ મળે તો સાહેબ ઓડિશામાં છે અને ગુજરાતમાં મળે. પણ ગુજરાતમાં બોક્સાઇટ મળે, જામનગર, દેવભૂમિ, દ્વારકા, કચ્છ જિલ્લામાં બોક્સાઇટ મળે આપણને. તાંબાનો સૌથી વધારે ભંડાર છે રાજસ્થાનમાં છે, ઉત્પાદન મધ્યપ્રદેશમાં થાય, લઈ સાચું. અને સોનું તો આપણને મળે કર્ણાટકમાંથી. આ બધી જોડી ખનીજોની દ્રષ્ટિએ સાચી છે. ચાલો એનાથી આગળ 2011ની વસ્તી ગણતરી સંબંધે ભારતમાં નીચેના રાજ્યને ધ્યાનમાં લેવાના છે. 1, 2, 3, 4 ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ. વસ્તી ઘનતા છે, વસ્તી ઘનતાને આપણે ગીચતા કહીએ, ડેન્સિટી, બરાબર. આ બીજો શબ્દ ઘનતા અથવા ગીચતા. વસ્તી ઘનતા આધારે રાજ્યને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં એટલે સાહેબ સૌથી વધુ થી આ 4 માંથી સૌથી ઓછી. જો આ શબ્દ છે ને આપણી માટે એ કામનો છે. આ ઉતરતા ક્રમ આવી રીતે જ્યારે સવાલ આવે ને એટલે ઉતરતો ક્રમ, ચડતો ક્રમ એ ઘણા લોકોને આમ મગજમાંથી સ્કીપ થઈ જાય. હવે જો તમે લોકો ભાઈબંધો ખબર હોય કે સૌથી વધુ વસ્તી ગીચતા બિહારમાં છે એટલે પહેલું નામ તો બિહાર જ આવે. હવે ગોતો તો બિહાર છે એ 2 નંબર ઉપર છે. આવા સવાલો આમ સોલ્વ થાય. હવે તને ભલે ને ભાઈ કેરળની નથી ખબર, ઉત્તર પ્રદેશની, આ એકેયની વાંચેલી નથી, પણ આની ખબર છે કે 1106 વ્યક્તિઓ 1 ચોરસ કિલોમીટર રહે છે, તો આની વસ્તી ગીચતા વધારે છે. તો સાહેબ આ જવાબ મળી ગયો ને. આમાં ઓપ્શન જોવાની જરૂર નથી પડતી ભાઈ, અમુક તો વરદાન સ્વરૂપે હોય, પણ આપણે ના હક ના આ બધું રોવા બેઠતા હોય કે એકની વસ્તી ગીચતા નથી આવડતી. સાહેબ એની આગળ કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને સળગાવીને જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે? સઘન ખેતી, સ્થળાંતરિત ખેતી, આદ્ર ખેતી કે સૂકી ખેતી? જવાબ આવે છે સ્થળાંતરિત ખેતી. ખેતીમાંથી સવાલ આવ્યો છે 10મા ધોરણના ટેક્સ્ટ બુકમાં. જો ખેતીનું ચેપ્ટર વાંચ્યું હોય તો આ સવાલ એમને આવડે. વ્યાપારી ખેતી,
આદ્ર એટલે સાહેબ જ્યાં સિંચાઈની સુવિધા હોય, વર્ષમાં એક જ વાર પાક લઈ શકાતો હોય તો એને સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે. આ બધા સવાલો છે ટેક્સ્ટ બુકમાં લખેલા છે. સારી રીતે ટેક્સ્ટ બુક વાંચી હોય, જીકેની બુકમાં ભૂગોળનો જે પોર્શન વાંચ્યું હોય, એની સાહેબની લેક્ચરની નોટ એકવાર વાંચી લીધી હોય, પછી કઈ જરૂર ન પડે, પછી બધું કરવાની જરૂર ન પડે, તોય જવાબો આપણને મળી જાય. સાહેબ એની પછીનો સવાલ છે, પાછા ફરતા મોસમી પવનો કયા રાજ્યમાં વરસાદ લાવે છે? સાહેબ આપણને 4 ઓપ્શન છે, પંજાબ, તમિલનાડુ, આંધ્ર અને કેરળ. હંમેશા એવું યાદ રાખવાનું કે ભારતનો જે દક્ષિણ ભૂભાગ છે એમાં પાછા ફરતા મોસમી પવનો કોરોમંડળ તટ ઉપર વરસાદ લાવે. આ જગ્યાએ કોરોમંડળ તટમાં કોણ આવે? આંધ્ર અને તમિલ. તો ગોતી લ્યો છે 2 અને 3. આ જગ્યાએ વરસાદ લાવે. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતના કયા ભાગમાં વરસાદ લાવે? કોરોમંડળ તટ ઉપર. અને જો ખાલી એટલો વાંચી ગયો કોરોમંડળ તટ, તોય ખબર પડી જાય ને કે કોરોમંડળ તો આ 2 થી જ બનેલો છે. મળી ગયો જવાબ સાહેબ. ચાલો આનાથી આગળ, મેંગ્રુવ જંગલો છે એના વિશે નીચેના પૈકી વિધાનો ધ્યાનમાં લેવાના છે. સાહેબ મેંગ્રુવ જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. સાચામાં સાચું. જંગલો ગુજરાત, પશ્ચિમ બંગાળ, અંદમાનના કિનારે જોવા મળે. ખૂબ સાચું છે. આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષ આવે, એ સાચું છે. આ પ્રકારના જંગલોના વૃક્ષ ખૂબ ઊંચા હોય. સાહેબ આમાં ડખો છે, એટલા બધા ખૂબ ઊંચા ન હોય. અને ખૂબ ઊંચા વૃક્ષ જોવા હોય તો તમારે ક્યાં જવું પડે? સાહેબ એમાં જવું પડે આપણા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જે કેરળમાં એમાં આવેલા છે. સાહેબ 60 મીટર, 65 મીટર ઊંચા હોય. આપણે બિલ્ડિંગો કરતા ઊંચા હોય. એટલે આમાંથી જો એવો મળી જાય ને કે ચોથું ખોટું છે તો આપણને મોજ પડી જાય. 1, 2 અને 3. એટલે આવું પાછું ન્યા બેઠા હોય ને ત્યારે એમ લાગે ગલગલિયા થાય, બધું સાચું હશે. આ તો પૂછાયેલા સવાલો હું તમને સોલ્વ કરાવું છું. આની જેવા આવી શકે, હું એમ નથી કહેતો કે આ નો જ આવે, આ રિપીટ થાય. કારણ કે દરિયો કેટલી વાર રિપીટ થયો, બરાબર? એટલે આની જેવા સવાલો સાહેબ આવે તો તમને અંદાજ રહે કે ત્યારે મારે કઈ રીતે. ટેહરી બંધ છે, ટેહરી જે આવેલો છે ભાગીરથી નદી ઉપર. સાહેબ ભાખરા નાગલ બંધ છે એ આવેલો છે સતલુજ નદી ઉપર. હીરાકુંડ આવેલો છે એ મહાનદી ઉપર છે, અને નાગાર્જુન સાગર કૃષ્ણા ઉપર છે. જોડકા જોઈ લેવાના. એકની સામે સી, એકની સામે સી. ભાખરા નાગલ 2 ની સામે તમને જોવા મળશે બી, 2 બી. પેલું બેબી નહીં, આ બેબી, ઓપ્શન વાળું બેબી છે. અને 3 ની સામે આપણને જોવા મળે ડી. લ્યો અહીંયા આવતા આપણો જવાબ મળી ગયો. ડી ઓપ્શન છે આમાં સાચો છે. નદીઓ અને નદીઓ પર બંધ અને નદીઓના કિનારે વસેલા શહેરો વ્યવસ્થિત રીતે કરીને જવાના હશે જેના સવાલ છે. નદીઓ સાથે રિલેટેડ પ્રશ્ન ઘણા બધા તમને જોવા મળશે. સાહેબ આની પછીનો મસ્ત સવાલ છે, ઉત્તરથી દક્ષિણમાં નિમ્ન. જો નકશા આધારિત એ સવાલ હોય. ઉત્તરથી દક્ષિણ જો કાચો ગુજરાતનો મેપ છે ને દોરીને તમને સમજાવું. જોકે તમારે સ્વીકારી લેવાનું છે કે આવું ગુજરાત હોય, જોકે આવું હોય નહીં. આ તો ઇમરજન્સીમાં આપણે જયારે સવાલ જોતા હોય ત્યારે આવી કે કાચી આકૃતિ. હવે આ બધા એક એક ને ન જોવો તો પહેલા જ લાઈનમાંથી જોઈ લો. અમદાવાદ અહીંયા આવે, અમદાવાદ. ભાવનગર અહીંયા આવે, આણંદ છે એ અહીંયા આવે, અને પાલનપુર અહીંયા આવે. હવે અહીંયા હું કીધું ઉત્તરથી દક્ષિણ, પાલનપુર, અમદાવાદ, આણંદ અને ભાવનગર. આવો કઈક ઓપ્શન હોય તો એ જોવાનું. પણ એની માટે નકશાનો અંદાજ હોવો જોઈએ કે કયા રાજ્યની અંદર આપણા રાજ્યમાં કઈ. આ તો આનું પૂછ ભાઈ, બની શકે કે આમાંથી એમય પૂછે કે ભાઈ કયા નીચેના આપેલા જે શહેર હોય એને. તો જો એક્ઝામ્પલ હું તમને આપું કે એક છે કોઈમ્બતુર, એક આવેલું છે જયપુર, એક આવેલું છે કુલ્લુ, અને એક આવેલું છે ગાંધીનગર. તમારે મને આ 4 છે એના ક્રમ કહેવાના છે ઉત્તરથી દક્ષિણ. કોમેન્ટની અંદર લ્યો. આવું પૂછે તો આની માટે રાજ્ય આવડવા જોઈએ ને, રાજ્ય આવડવા જોઈએ. કોઈમ્બતુર, જયપુર, કુલ્લુ અને ગાંધીનગર. આ ક્રમમાંથી ઉત્તરથી દક્ષિણમાં તમે ગોઠવીને મને કહેશો. આના મેં તમને કહી દીધા કે ભાઈ સૌથી પહેલા પાલનપુર હોય, પછી અમદાવાદ હોય, પછી આણંદ અને પછી ભાવનગર. આ જવાબ છે એનો સાચો છે. ચાલો આનાથી આગળ, નિમ્ન તારીખો પૈકી કઈ તારીખે પૃથ્વી સૂર્ય સુધીનું અંતર સૌથી વધુ હોય? સાહેબ આપણી પૃથ્વી જે પરિક્રમા કરીએ છે, કોની પરિક્રમા કરશે? સાહેબ આ પરિક્રમા થાય સૂરજ દાદાની. સૂરજ દાદાની પરિક્રમા થાય.
એની માટે સાહેબ એક વર્ષનો ટાઈમ વયો જાય. અહીંયા છે આપણી સરસ મજાની પ્યારો એવો સૂર્ય. ચાલો, આ સૂર્યને પૃથ્વી જ્યારે એની ફરતે પરિક્રમણ કરે છે, જો આ છે આપણી પૃથ્વી અને આ છે આપણી પાછી પૃથ્વી. હવે કેમ બે પૃથ્વી દોરી છે? પૃથ્વી એક જ છે. આ એનો પ્રદક્ષિણાનો રૂટ છે. આ પ્રદક્ષિણાનો રૂટ છે. આ પ્રદક્ષિણાનો રૂટ છે. અને યાદ રાખજો કે આપણી પૃથ્વીનો જે પ્રદક્ષિણાનો રૂટ છે આવી રીતે અંડાકાર છે. હવે જ્યારે પૃથ્વી અને સૂર્ય આ બંને વચ્ચેનું અંતર એકદમ નજીક હોય અથવા આ બંનેની વચ્ચેનું અંતર એકદમ દૂર હોય તો એ જે ઘટના બને વર્ષમાં, એ ઘટના માટેનો આ સવાલ છે. સૌથી નજીક હોય 3 જાન્યુઆરીએ અને સૌથી દૂર હોય એ 4 જુલાઈનો દિવસ હોય. તો છે કઈ આવું કઈ? હા છે. લ્યો, અહીંયા આપણને જવાબ છે કે જ્યારે સૌથી વધુ. પણ મેં આવું કામ કીધું કે જો સૌથી ઓછું પૂછે તો આપણે આ ઘટના છે એને શું કહીએ? ઉપસોર કહીએ. અને આ ઘટનાને શું કહીએ? આને અપસોર. આવા નામથી ઓળખવામાં આવે છે. તો ગયો આ તમારો આઈએમપી સવાલ. પૃથ્વીના પરિક્રમણ ને પરિભ્રમણનો બીજો સવાલ આવ્યો. આ પોલીસ કોન્સ્ટેબલ ને પીએસઆઈ ના જ સવાલો. આમાં આપણે અન્ય એક પણ ભરતી બોર્ડના સવાલ નથી લીધા. જે છોકરાઓ પીવાયક્યુ જોતા હશે એને આ ખ્યાલ આવી ગયો હશે કે આમાં એક પણ બીજો સવાલ નથી લેવામાં આવેલો. ગુજરાતમાં રાસાયણિક અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાત નિકાસ માટે સૌથી મોટું બંદર કયું છે? સાહેબ હજીરા, ઓખા, કંડલા, દહેજ. સાહેબ ગુજરાતમાં આ દહેજ બંદર છે એ રાસાયણિક બંદર કહેવાય. રાસાયણિક બંદર. અને જો એ ન હોય ઓપ્શન તો કેમિકલ. અને રાસાયણિક, કેમિકલ અથવા એને પ્રવાહી બંદર કહેવાય. કારણ કે સાહેબ જે પ્રવાહી અથવા કેમિકલો આવતા હોય એ કેમિકલોને સાચવણ માટે એની ટાંકીઓ કે જે વ્યવસ્થા કરવામાં આવી, બધા બંદરે શક્ય ન બને, વધારે ખર્ચાળ થાય, એટલે એક જ જગ્યાએ એને રાખવામાં આવેલું છે. સાહેબ ચાલો આનાથી આગળ. વાહ, સરસ મજાનો સવાલ છે. પ્રોજેક્ટ ટાઈગર. પ્રોજેક્ટ ટાઈગર ક્યારે આવશે? એટલે કે વાઘ પરિયોજના. સાહેબ આ આવશે 1 એપ્રિલ 1973. જેની શરૂઆત છે એ જીમ કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડમાંથી થઈ હતી. ઇન્દિરા ગાંધી છે એમના દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો હતો. એટલે જીમ કોર્બેટ નેશનલ પાર્કથી 1 એપ્રિલથી વાઘ પરિયોજના શરૂ થઈ. આ હજી પૂછાય એક એવા સવાલ છે. ઇન્દિરા ગાંધી સમયે વડાપ્રધાન હતા અને સાહેબ આ અંતર્ગત અત્યારે પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત વાઘ સંરક્ષિત જગ્યાઓ અને એને કહેવામાં આવે છે શું? સાહેબ એને ટાઈગર રિઝર્વ કહેવામાં આવે છે. તમારે મને આન્સર એ પણ કરવાનો છે કે હાલમાં ભારતમાં કેટલા ટાઈગર રિઝર્વની સંખ્યા છે એના તમારે મને સંખ્યા પણ કોમેન્ટ બોક્સની અંદર કહેવાની છે. અને વાઘની જે સંખ્યા હોય ને દોસ્તારો એ દર 4 વર્ષે થાય. પ્રથમ વાઘ ગણતરી એ 2006 થઈ હતી અને છેલ્લી છે 2022 થઈ હતી. હવેની 2026 થવાની છે. બરાબર. આ આપણે પરીક્ષા માટે કામનું થાય. તો વાઘ છે એની સાથે સંબંધિત સવાલો પણ વારંવાર પૂછાય. કારણ કે વાઘ ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે એનો દરજ્જો છે એ ધરાવે છે ને એ જ વર્ષથી એને વાઘને પ્રાણી તરીકે રાષ્ટ્રીય પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. ભૂકંપનું માપન છે એ કયા સાધન કરે છે? હવે અર્થક્વેક હોય જે ધરતીની અંદરની કોઈ પણ જગ્યાએ જેને આપણે ભૂગર્ભ કહેતા હોઈએ, આ ભૂગર્ભમાં રહેલા જે પથ્થરો હોય આ પથ્થરોની અંદર જે ભંગાણ, ખવાણ અને કોઈ પણ ઘટના બની અને એ હલવાના કારણે એમાંથી નીકળેલા તરંગો છે એ પૃથ્વી ઉપર આવે અને પૃથ્વી છે એની સપાટી ઉપર આવતા એ વિનાશ વેરે. સાહેબ એને બતાવતો જે ગ્રાફ હશે એ સિસ્મોગ્રાફ કહેવાય. સિસ્મોગ્રાફ. જે જગ્યાએ ભૂકંપ છે એ ઉદ્ભવે ભૂકંપ અને જ્યાં એની અસર દેખાય, જે જગ્યાએ એની અસર, સાહેબ આપણે એને એપી સેન્ટર કહેતા હોઈએ. આવું કદાચ હજી પરીક્ષામાં પૂછે. એપી સેન્ટર એટલે શું? જ્યાં ભૂકંપની સૌથી પહેલી અસર થાય છે અને જે જગ્યાએથી નીકળે એ જગ્યાને આપણે ફોકસ નામથી ઓળખતા હોઈએ છીએ. અને બાકીના હાઇગ્રોમીટર છે, એનિમોમીટર અને બેરોમીટર એ પણ જો વિજ્ઞાન તમારું ખૂબ સારામાં સારું તૈયાર થયેલું હોય તો તમને ખ્યાલ આવી ગયો એક શેની માટે
એ કંઈક ને કંઈક એકમો છે, એટલે કે એ સાધનો છે જેમાં કંઈક બતાવવામાં આવે અથવા માપવામાં આવે. તો તમે એનો પણ જવાબ જો જાણતો હોય મને આન્સર કરો. સાહેબ ચિપકો આંદોલન છે એ કોની જાળવણી માટે થાય છે? વૃક્ષ, પર્વત, નદી કે સમુદ્ર? તો સાહેબ એમાં વૃક્ષ આવશે. આ ચિપકો આંદોલન થાય છે ક્યાં? સાહેબ આ આંદોલન પણ 1973 ઉત્તરાખંડની અંદર થાય, અને ઉત્તરાખંડમાં ચમોલી ડિસ્ટ્રિક્ટ. અને આ આંદોલનમાં જે વૃક્ષ પ્રત્યેનો પ્રેમ છે કે વૃક્ષને બાથ ભીડીને માણસો ઉભા રહી જાય કે વૃક્ષને મેં કાપવા નહીં દઈએ, સાહેબ એ ચમોલી ડિસ્ટ્રિક્ટની અંદર ઉત્તરાખંડમાં સુંદરલાલ બહુગુણા અને ચંદી પ્રસાદ ભટ્ટ આમના દ્વારા, સુંદરલાલ બહુગુણા અને ચંદી પ્રસાદ ભટ્ટ આમના દ્વારા છે ને દોસ્તો એ આખું આંદોલન છે એનું નેતૃત્વ લેવામાં આવેલું હતું, અને લોકોએ પણ એની અંદર એટલો સહયોગ આપ્યો કે એમાં એ પછી આગળ વૃક્ષ કાપવાનું કામ અટકાવી દેવામાં આવેલું હતું. સાહેબ લાલ ગ્રહ કયો છે જેને બહુ ખીજવાળો લાલ થાય? સાહેબ આ જે લાલ ગ્રહ છે એ આપણને કયો જોવા મળશે? મંગળ. પૃથ્વીનો પાડોશી ગ્રહ છે મંગળ, કે જેની સરફેસ તમને રાતા કલરની જોવા મળે, એટલે રાતો ગ્રહ કયો કે લાલ ગ્રહ કયો, એ મંગળ ગ્રહ છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય? સાહેબ અહીંયા જે લખવામાં આવેલા છે એ ભારતના સૌથી મોટા રાજ્ય છે, પણ પહેલા નંબર ઉપર કોણ આવે? રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ. બરાબર. એટલે જો આ તો સાહેબ છે ને સૌથી મોટું પૂછ્યું, પણ એને ક્રમ પૂછી નાખ્યા હોત ને તો આ રીતે સવાલ બનાવી શકાય. રાજસ્થાન સૌથી મોટા નંબરનું છે અને બીજા નંબર ઉપર મધ્યપ્રદેશ આવશે. સાહેબ ગુજરાતનો ક્રમ 5મો છે. ગુજરાતનો ક્રમ 5મો છે. એની પછી છે ભારતમાં હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? આસામ, સિક્કિમ, લદ્દાખ, અરુણાચલ પ્રદેશ. સાહેબ અહીંયા છે. હેમિસ નામનું રાષ્ટ્રીય ઉદ્યાન છે સાહેબ પહેલા તો એ આખા ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે, અને આ વિસ્તારમાં હિમદીપડા જોવા મળશે. અને દોસ્તો યાદ રાખજો, આ હિમદીપડા માટેના સંરક્ષણના પ્રોજેક્ટને પ્રોજેક્ટ સ્નો લેપર્ડ એટલે કે હિમદીપડા કહેવાય, જે 2009 થી ભારતમાં કાર્યરત છે. આ સવાલ આવી શકે, યાદ રાખજો, પરીક્ષામાં આવા પણ સવાલ હોય. આ વખતે આવું પૂછ્યું છે, આ વખતે પ્રાણી સંરક્ષણમાંથી સવાલ આવી શકે. સાહેબ એનાથી આગળનો સવાલ છે, તાપી નદી પર કઈ યોજના કાર્યરત નથી? છેલ્લી PSI માં પૂછાયેલો સવાલ હતો. 2 ડેમ છે તાપી ઉપર, એક ઉકાઈ છે જે કદી ન સુકાય, અને એક કાકરાપાર છે જે હમણાં ચર્ચામાં આવ્યું હતું. કાકરાપાર શું છે? આના ધરોઈ નામનો ડેમ છે, સાબરમતી નદીની ઉપર સ્થિત છે. એટલે આપણે આ 2-3 વસ્તુઓ છે એને એ રીતે યાદ રાખી. દીનદયાળ પોર્ટ છે, દીનદયાળનું જૂનું નામ શું છે? સાહેબ અત્યારે દીનદયાળ છે એને પહેલા કંડલા કહેવામાં આવતું. કંડલા પોર્ટ ટ્રસ્ટ માંથી દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ, કેપીટી માંથી ડીપીટી થઈ ગયું છે. સાહેબ આ કંડલા જે ગુજરાતનું એકમાત્ર મહાબંદર છે, ગુજરાતનું તો એકમાત્ર મહાબંદર છે, પણ સાહેબ એની વિશેષતા બીજી શું છે? એક તો એ આ જે જગ્યાએ કંડલા બંદર છે ને ત્યાં તમને કચ્છની અંદર એટલે કચ્છના અખાત પર આવેલું એક ભરતી બંદર છે, એટલે ટાઇડલ પોર્ટ છે. બીજું સાહેબ આમાંથી યાદ રાખવાનું કે આ બંદર છે પ્રથમ SEZ અને FTZ છે, એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે ફ્રી ટ્રેડ ઝોન, મુક્ત વ્યાપાર ક્ષેત્ર છે. એને બધાને યાદ હોય તારીખ 1965. સાહેબ આ કંડલા છે એ મુંબઈ બંદરનો ભાર ઓછો કરવા અને કરાચી બંદરની ખોટ પૂરી કરવા માટે બનાવવામાં આવેલું હતું. સાહેબ એની સિવાય છે પોરબંદર, આપણા ગુજરાતનું સૌથી પહેલું એવું બંદર કે જ્યાં LPG ની આયાત થઈ હોય. ઓખા બંદર દેવભૂમિ દ્વારકાની અંદર આવેલું, અને જે જગ્યાએ આવેલું છે ત્યાં બેટ દ્વારકા એની નજીક આથી એની સુરક્ષિત છે. અને આખા ભારતનું સૌથી મોટું ખાનગી બંદર એટલે કે મુન્દ્રા પોર્ટ, જે પણ કચ્છ જિલ્લામાં આવેલું છે. એટલે દીનદયાળનું જૂનું નામ આપણને પૂછવામાં આવ્યું, તેની સિવાયની પણ વિશેષતાઓ છે. લાસ્ટ PSI ની પરીક્ષામાં સવાલ શું હતો? કૃષિ સંશોધન માટે જાણીતી ભારતીય સંસ્થા ICAR નું પૂરું નામ જણાવો. સાહેબ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસોર્સ, ઇન્ડિયન કમિટી ફોર એગ્રીકલ્ચર, ઇન્ડિયન સેન્ટર ફોર એગ્રીકલ્ચર અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર.
સાહેબ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, આ થાય છે ICAR નું પૂરું નામ, અને આ ICAR એ ભારતની જમીનોના પ્રકારોનું વર્ગીકરણ કરે, અને જેના દ્વારા મુખ્ય ભારતમાં 8 પ્રકારની જમીનો છે, 8 પ્રકારની જમીનો, બરાબર. આ પણ પરીક્ષામાં આપણને પૂછાઈ શકે. ચાલો આનાથી આગળ, ઓઝોન સ્તર શું કરે છે? ઓઝોન સ્તર શું કરે છે? જો તો 4 ઓપ્શન માંથી વરસાદ લાવે, સૂર્યના જે કિરણો છે એને શોષી લે, હાઇડ્રોજન પૂરો પાડે, કે સમુદ્રના સ્તરને નિયંત્રિત કરે. સાહેબ આ જે છઠ્ઠા ધોરણના 7મા ધોરણના બાળકને ખબર હોય કે સૂર્યના પાર જાંબલી કિરણો શોષી લે. જો આપણી જે પૃથ્વી છે, આપણી પૃથ્વી માતા, બરાબર, આ પૃથ્વી માતા જે જગ્યાએ છે તો કોસ્મેટિક જે રેઝ આવે એટલે કે સૂરજ દાદાના કોસ્મોસ માંથી આવતા, કોસ્મોસ એટલે યુનિવર્સ, બ્રહ્માંડ, બરાબર, આ બ્રહ્માંડ માંથી આવતા હોય એવા જે કિરણો હોય, આ કિરણો અલ્ટ્રાવાયોલેટ એટલે કે પાર જાંબલી કિરણો હોય, અને સાહેબ એટલા સરસ રીતે આવતા હોય ને કે જે આપણી પર સીધે સીધા આવ્યા હોય તો એનાથી ચામડીના રોગ પણ થઈ શકે, બરાબર. એટલે આ કિરણો જ્યારે સૂર્યની માંથી નીકળેલા આ કિરણો છે એ પૃથ્વી પર આવતા હોય તો એની અમુક ઊંચાઈએ, આપણી પૃથ્વી છે એનાથી અમુક ઊંચાઈએ એક આવું ઇનવિઝિબલ લેયર્સ, જેને આપણે ઓઝોન સ્તર કહીએ, અને આ ઓઝોન સ્તર છે દોસ્તારો, એમાં આ જે કિરણો આવે ને એટલે ગળાઈ જાય. હવે કિરણ 3 પ્રકારના હોય, આ A છે, આ B છે અને આ C છે. 3 પ્રકારના જે કિરણો હોય એમાંથી C આવે ને એટલે એને અહીંથી ના પાડી દેવામાં આવે કે નો એન્ટ્રી. B આવે એમ કે ભાઈ થોડા ઘણા હારા છો એટલે 50% આવે, આમાંથી 50% રદ થઈ જાય, અને A છે એને સંપૂર્ણ એન્ટ્રી હોય કે ભાઈ તમે અમારા ઓઝોન ની અંદરથી આવી શકશો. એટલે A, B, C પ્રકારના જે 3 કિરણો હોય એમાંથી C સંપૂર્ણ પ્રતિબંધ, B 50% અને A આપણી પૃથ્વી ઉપર એ કિરણો આવતા હોય, બરાબર. આ રીતે આપણો જવાબ મળે. અને આ ઓઝોન લેયર છે દોસ્તો એ પૃથ્વીના વાતાવરણમાં જે બીજું ક્ષોભ પછી તરત જ જે સમતાપ આવરણ આવે એમાં તમને જોવા મળશે. ચાલો એનાથી આગળનો સવાલ છે, સૂર્યથી તેમના અંતરના ક્રમ પ્રમાણે કયો ગ્રહ મંગળ અને યુરેનસ ની વચ્ચે સ્થિત છે? સાહેબ આની માટે કમ્પલસરી તમને સૂર્યથી ક્રમની દ્રષ્ટિએ જેટલા પણ ગ્રહો છે આ બધાની સંખ્યા આવડવી જોઈએ. જો જ્યારથી તમે શરૂ કરો ગણતરી કે સૌથી પહેલા સાહેબ બુધ છે, શુક્ર છે, આપણી પૃથ્વી છે, પાડોશમાં મંગળ છે. મંગળ પછી કોણ આવે? સાહેબ મંગળ પછી ગુરુ, નહીતર ઘણા કે મંગળ પછી બુધ આવે. ભાઈ આ વારની વાત નથી થતી. શનિ છે, પછી સાહેબ યુરેનસ અને નેપચ્યુન છે. હવે અહીંયા આપણને શું પૂછ્યું છે? અહીંયા આપણને મંગળ અને યુરેનસ પૂછ્યું છે, તો ગુરુ અને શનિ. સાહેબ આ રીતે પણ એની માટે આ સિક્વન્સ પાછી માઇન્ડમાં હોવી તો જોઈએ ને સાહેબ. એટલે તો આપણે વાંચતા તો અત્યાર સુધી વાંચવું હોય, કામમાં તો આવવાનું જ છે. આ સાહેબ કામમાં આવશે. હવે સાહેબ અહીંયા બીજો એક સવાલ, અને થોડોક આમ મગજ છે ને એને કષ્ટ આપીને હેરાન કરી નાખે એવો સવાલ છે અમુક છોકરા માટે, જે ભાળીને તેને કંટાળો આવે. 2011 ની વસ્તી ગણતરી મુજબ નિમ્ન રાજ્યોને વસ્તી ગીચતાના આધારે ક્રમમાં ગોઠવો. સાહેબ આમાં છે ને છોકરાઓને તકલીફ એટલે પડે કે આ રાજ્યમાંથી વાંચ્યા જ ન હોય તો સાહેબ હવે આપણી પાસે એ જ રસ્તો છે કે હેન્ડલ કરવાનો છે. તો તમે જુઓ કે વધારે આમાંથી વસ્તી ગીચતા કોની પાસે હોય? તો સાહેબ મને તો દેખાય છે કે મહારાષ્ટ્ર પાસે વધારે હોય. તો આને વધતા ક્રમમાં ગોઠવવાનું છે. વધતા ક્રમમાં ગોઠવો એટલે કે આનાથી વધુ આ, આનાથી વધુ આ, આનાથી વધુ આ, એટલે આ જે જગ્યા હોય ને ત્યાં મહારાષ્ટ્ર આવે એવું તો આપણને ખબર પડી ગઈ. તો એવું 2 ઓપ્શનમાં છે, અહીંયા અને અહીંયા, C અને D આ 2 જગ્યાએ છે. પછી સાહેબ છે ને તમને એ ખબર હોય કે મહારાષ્ટ્ર પછી ગુજરાતનો નંબર આવે એટલે આ ક્રમ સાચો છે. પછી સાહેબ રાજસ્થાન તો શુષ્ક પ્રદેશ છે એટલે આપણને શું વિચારવું પડે કે મધ્યપ્રદેશની વધારે છે એટલે આ ક્રમ આવે, અને પછી આ 3 છેલ્લે આવે તો સાહેબ શરૂઆત 3 થી થાય, શરૂઆત 3 થી થાય અને પૂરું 1 થી થાય. આવું એક જ ઓપ્શન છે. હવે જ્યારે સાહેબ આપણને ખબર જ પડી જાય કે આવું વાંચવામાં નથી આવ્યું, કારણ કે છોકરો શું વાંચે? જ્યારે તમે વસ્તી ગીચતા વાંચો ને એટલે બિહારથી ગાડી શરૂ થાય, આ સૌથી વધુ, અને સૌથી છેલ્લું આવે અરુણાચલ પ્રદેશ, કે આની 1106 છે 1 કિલોમીટર ચોરસ કિલોમીટરમાં, આની 17 છે. એટલે છોકરાએ આ 2 તૈયાર કર્યું, વચ્ચેથી કંઈક થી પૂછી નાખ્યું તો આપણો ભાઈબંધ શું કરે બિચારો?
હવે એની પાસે આવી રીતે પછી જે સમજે હવે લેક્ચરમાં કે ભાઈ મહારાષ્ટ્રમાં વધારે વસ્તી છે, મોટું છે કદમાં, અને ગુજરાત કરતા વધારે વસ્તી ધરાવે છે, વસ્તી ગીતતા અહીંયા વધારે હોય, મુંબઈ જેવા શહેરો છે. હવે એનાથી આગળ નીચે આપેલા જોડકામાંથી અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનો જેના નામ છે એના આધારે એને ગોઠવવાના છે. સાહેબ જીમ કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડમાં, પેરિયાર આવે કેરળમાં, સુંદરવન આવે એટલે પશ્ચિમ બંગાળ, તો બાકી બધું કાજીરંગા અહીંયા ગોઠવી દેવાનું છે. એકની સામે સી, એકની સામે સી હોય ને મોટા ભાઈ, એવું એક જ છે. એટલે વાર્તા જ પતી ગઈ કે જીમ કોર્બેટ એટલે આગળ જવાનું ન હોય. જો એકને ખાલી પહેલા તમે વાંચી લીધું ને એકની સામે સી, અથવા એવું જરૂર નથી, હવે તમને આમાંથી એકાદું આવડે, સુંદરવન છે 3 નંબરી પશ્ચિમ બંગાળમાં આવે, તો 3 ની સામે ડી હોય એવા તમે ગોતો, તો આવા 2 હોય, પછી એક એક ફિલ્ટર કરતું જવાનું, એટલે બાકીના વચ્ચે નડે જ નહીં, ચોંકડા મારતા જવાના. સાહેબ આ જોડકા વાળા સવાલ એ એક રીતે વરદાન છે જો તમે સમજો તો. સાહેબ એની આગળ છે બંદરોનો જોડકો. આ બંદરોને કયા રાજ્યમાં ગોઠવવાના છે કે ભાઈ એક XYZ બંદર આવેલા છે. કોચીન ક્યાં છે સાહેબ? કેરળમાં છે. હવે જોઈ લો પેલા તો પી સામે 3 છે, પી સામે 3 છે, આ બધામાં છે. પારાદ્વીપ છે ઓડિશામાં છે, ક્યુ સામે 1 છે, ક્યુ સામે 1, આ એક જ છે, મળી ગયું ને તમને. પછી આ મેંગ્લોર છે એ કર્ણાટકમાં, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં, એમ નમે મળી જાય છે. આમાં 1 અથવા 2 આગળ ગયા એટલે જવાબ મળી ગયા. હવે એનાથી આગળ આપણને એમ કહેશે કે શહેરો અને રાજ્ય. જો શહેરો અને રાજ્ય ભારતમાં પૂછાય ને ગુજરાતમાં પૂછાય, શહેરોના સવાલો આવે છે, એકાદ બે સવાલ આવે. મૈસૂર કર્ણાટક, કન્યાકુમારી કેરળ, કોણાર્ક આંધ્રપ્રદેશ, મદુરાઈ. મૈસૂર તો કર્ણાટકમાં છે, હા. કન્યાકુમારી તમિલનાડુમાં, હળાહળ ખોટું. કોણાર્ક આંધ્રપ્રદેશ, એટલે સાહેબ આ તો સૂર્ય મંદિર છે. અને મદુરાઈ, આ કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશામાં આવેલું છે એટલે આ નું આવે. અને મદુરાઈ તમિલનાડુમાં સાચું છે, એટલે 1 અને 4 ગોતી લ્યો. અહીંયા જવાબ છે 1 અને 4, તો એ વિધાન તમારું સાચું પડે. એનાથી આગળ, વાહ, સરસ મજાનો સવાલ છે નદીઓનો. ઘણા લાંબા સમય પછી આપણે એક નદીઓનો સવાલ જોયો એમાં લાઈનમાં. ગંગા નદી ગંગોત્રી ગ્લેશિયર માંથી નીકળે છે, સાચી વાત. નર્મદા નદી અમરકંટક માંથી નીકળે, સાચી વાત. ગંગા નદી હિન્દ મહાસાગરને મળે, હાવ ખોટી વાત. કેમ? કારણ કે સાહેબ ગંગા નદી છે ને એ બંગાળની ખાડીને મળે, હિન્દ મહાસાગરને ન મળે. અને નર્મદા નદી અરબી સમુદ્રને મળે, સાચી વાત. 1, 2 અને 4, 1, 2 અને 4. એટલે નદીઓ જે જગ્યાએ મુખ બનાવે છે એ પણ તમને આવડતું હોવું જોઈએ કે નદીઓના ઉદ્ભવ ક્યાં થાય છે, નદીઓના અંત ક્યાં આવશે. વળી પાછો કંઈક મોટો સવાલ આવી ગયો. ખેતી પાકો વિશે નીચેના વિધાનો છે અને ધ્યાનમાં લેવાના છે. ગુજરાતમાં ચરોતર પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતું છે. સાહેબ ચરોતર ને કપાસને શું લેવા દેવા? કાંઈ નહીં, ખોટું. કારણ કે અહીંયા તમાકુ હોત તો સાચું પડે. ભાલ પ્રદેશ ઘઉં માટે, હા સાહેબ જાણીતું. બાજરી ઓછા વરસાદમાં થાય, કારણ કે 50 થી 55 સેન્ટીમીટર વાર્ષિક વરસાદ હોય ને ત્યાં થાય. ઘઉંનો પાક રવિ છે, હા સાહેબ શિયાળામાં થાય. 2, 3, 4, 2, 3, 4, 2, 3, 4. સાચો જવાબ તમારો છે 2, 3 અને 4. કારણ કે ચરોતર તો તમાકુ માટે આવે ને ભાઈ, તો કપાસ માટે નહીં આવે. સાહેબ એની પછીનો સારો એવો સવાલ છે. આમ તો ભૂગોળ સાથે ઇનડાયરેક્ટલી ખેતીના પાક સાથે જોડાયેલો છે. ટપક સિંચાઈ, કે સાહેબ એકદમ આ ટપક સિંચાઈ માંથી તમને 4-5 વાક્ય આપ્યા છે અને એમ કીધું છે કે માંથી કયું સાચું ને કયું ખોટું. સૂક્ષ્મ પિયત, માઇક્રો ઇરિગેશન કહેવાય ને, સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર, હા સાહેબ સાચું. 2 હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં પદ્ધતિ અનુકૂળ આવે, હા એ સાચું. કેમ? કારણ કે સાહેબ જે કપાસ કરી હોય, એરંડો કર્યો હોય, વચ્ચે ગ્રીડ જેવું લાગે ને, એટલે ત્યાં આ વધારે અનુકૂળ આવે. સાહેબ ઝાડ, ફળ ઝાડ માટે, હા સાહેબ આ હોર્ટિકલ્ચર એટલે કે ફળ ઝાડ હોય ને, જે ફૂલ ઝાડ, ફળ ઝાડ, હોર્ટિકલ્ચર માટે ઉપયોગી છે. પાણીની બચત, અરે સાહેબ બહુ બચત થાય. પછી પરંપરાગત પિયત પદ્ધતિની સરખામણીમાં પદ્ધતિમાં જમીનની ખારાશ વધે. ઓહો, આ ખોટું છે. જમીનની ખારાશમાં ઉડતાનો ઘટાડો થાય, કારણ કે એક આરે પાણી ધોરિયા પદ્ધતિની હોય ને, તો એમાં વધારે પાણી આવવાના કારણે એમાં વધારે પાણીનો ક્ષારી આવી શકે, જમીનનો ક્ષારી ઉપર આવી શકે. એટલે આમાં સાચું શું? 1, 2, 3 અને 4. ઓકે છે. 5મું વાક્ય ખોટું છે. અમુક સવાલો એવા આવે કે જે તમારે વાંચવામાં સીધી રીતે ન આવ્યો ત્યારે તમારે લોજિક અને રિસ્ક લેવું પડે. મોટા ભાઈ રિસ્ક પણ એ રીતે જોઈને લેવાનું, જ્યાં હોય ને ધમ ધોકાર નહીં. એની પછી સાહેબ આપણને પર્વત માળામાંથી સવાલ પૂછ્યો છે. હિમાલય ગેડ પર્વત છે, એની પછી હિમાલય વિશ્વવીય જ્વાળામુખી પર્વત છે. સાહેબ આ 2 વાક્યમાંથી કયા સાચા કયા ખોટા? એક સાચું, એક ખોટું, બીજું ખોટું.
હિમાલય ગેડ છે. હા સાહેબ, નવીન ગેડ છે. કારણ કે હિમાલય બે પ્લેટના ટકરાવથી બનેલો છે એટલે કે ગેડ પર્વતમાળા છે. અને ઇટલી દેશમાં જે પર્વત આવેલો છે વિસુવિયસ, આ જ્વાળામુખીકૃત છે. હા સાહેબ, વિસુવિયસ છે ને એ સુષુપ્ત છે. અને એ જ ઇટલી છે એમાં આવેલો એટના પર્વત એ સક્રિય જ્વાળામુખીનું ઉદાહરણ છે. અને આ સુષુપ્ત કે ભવિષ્યમાં ગમે ત્યારે ફાટી શકે. બંને વિધાન સાચા છે. જો કે અહીંયા નવા જૂનાની વાત જ નથી કરી, ખાલી ગેડની જ વાત કરી. 2022માં કોન્સ્ટેબલમાં સવાલ હતો. એની પછી મસ્ત મજાનો સવાલ છે, અટીરાનું આખું નામ શું થાય? અટીરાનું આખું નામ થાય અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન. વિક્રમ સારાભાઈના પ્રયાસથી, કસ્તુરભાઈ લાલભાઈ છે એના પ્રયાસથી, ભારત સરકારના પ્રયાસથી 1947માં આઝાદી બાદ બનેલી કાપડ સંશોધન સંસ્થા છે. કાપડ સંશોધન સંસ્થા નહીં નફો નહીં ખોટના ધોરણે કામ કરતી અને એ અલગ અલગ પ્રકારના જે કાપડ હોય ને તંતુ એમાં રિસર્ચ કરતી અને જે વેપારીઓ હોય એની સાથેનું કોલેબોરેશન હોય કે નહીં નફો નહીં ખોટથી એ કાપડ કેમ નવું ડિઝાઇન થાય એનું સંશોધન કરતી અટીરા 1947માં એની સ્થાપના થઈ. વાહ સાહેબ વાહ. બીજો એક મસ્ત સવાલ એવો આવ્યો, કેદારનાથ ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ અને નેપાળ. સાહેબ એ આવેલું છે ઉત્તરાખંડમાં. ઉત્તરાખંડ તમે જાઓ એટલે સાહેબ ન્યા છે ને મિની ચારધામ આવે. મિની ચારધામ, ઉત્તરાખંડના ચારધામ. અને આ ચાર ધામની અંદર શું આવે? એક આવે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમનોત્રી. અહીંયા બહુ મસ્ત મજાનું વિષ્ણુ ભગવાન મંદિર છે, મહાદેવનું મંદિર છે. અહીંયાથી ગંગા નદી અને અહીંયાથી યમુના નદી નીકળે. એટલે કેદારનાથ ક્યાં આવેલું? આવો સિમ્પલ સવાલ પૂછવામાં આવેલો હતો. ચાલો એનાથી આગળ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પ્રતિમા કેટલી ઊંચી છે? જો એની ઊંચાઈ પૂછે છે તો જે જગ્યાએથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ આવે સાહેબ 182 મીટર. પણ જો સાહેબ જ્યાં ફાઉન્ડેશન છે ત્યાંથી ઊંચાઈ ગણવામાં આવે તો 240 મીટર છે. લ્યો આ રીતે 182 મીટરની ઊંચાઈ મેં તમને કીધી. સાહેબ એનાથી આગળનો સવાલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદીના કયા ટાપુ ઉપર છે? સાઈ, સાધુ, સુવી, સાંગ. સાહેબ ઓપ્શન એ જે સ થી લઈ આવ્યા જેના છોકરાઓને ભૂલ પડે. હવે આપણો છોકરો આ બધું ગોખી મારીને પી ગયો હોય. સાધુ બેટ આવે નર્મદા પર, સાધુ બેટ કેવડિયા પાસે. સાહેબ એનાથી આગળ છે, ભારતમાં કોલસાની પ્રથમ ખાણની શરૂઆત. કોલસા માટે જૂનામાં જૂની રાણીગંજ કોલફિલ્ડ જે પશ્ચિમ બંગાળમાં આવેલું. સાહેબ આ 2 વાર પૂછાઈ ગયું એકની એક પરીક્ષાઓમાં. એટલે અલગ અલગ પોલીસ ભરતીમાં કોન્સ્ટેબલની અંદર આ પૂછેલું છે ખાણ કામની શરૂઆત ક્યાંથી થઈ અને સૌથી જૂની ખાણ કે. આવા 2 સવાલો પૂછાઈ ગયા અલગ અલગ પરીક્ષામાં પોલીસ ભરતીમાં. રાણીગંજ પશ્ચિમ બંગાળ. કયા વિસ્તારના વન સંપત્તિ અને પ્રાણી સૃષ્ટિને જાળવવા મે 1978માં જેસોર સ્લોથ બેર અભયારણ્યની સ્થાપના કરવામાં આવી? સાહેબ આને કેટલું બળ કર્યું પેપર સેટરોએ? કેટલું બળ કર્યું? આ બધું લખ્યું અહીંયા આપણને. જાળવવા મે 1978 ન્યા હોજી લઈ આવ્યો ભાઈ પેપર સેટર. જેસોર નામ આપણે એની અરે નિસ્બત છે અરવલ્લી, ધીણોધર, પારનેર, પાવાગઢ. સાહેબ બધા પર્વતો ડુંગરો છે. તો જેસોર અરવલ્લી પર્વતમાળાનો એક ડુંગર છે. આ તો કચ્છમાં છે, પારનેર વલસાડમાં, પાવાગઢ વિંધ્યાચલમાં આવેલું જે પેલું પંચમહાલ જિલ્લામાં છે. એટલે અરવલ્લી એ પર્વતમાળાની દ્રષ્ટિએ અહીંયા સાચો જવાબ છે. જેસોર બનાસકાંઠામાં આવેલું એક સરસ મજાનું ડુંગરાળ પ્રદેશ છે. પૃથ્વી સપાટીની શરૂઆતથી જે વાતાવરણ પહેલું સ્તર આવી કયું આવે? જો આપણી પૃથ્વીના સ્તરને અહીંયા કન્સિડર કરવામાં આવે છે, આ આપણી પૃથ્વી હોય સાહેબ, આપણી પૃથ્વીની ઉપરનું સપાટી એટલે કે સ્તર છે બરાબર. આ સ્તરથી આપણે જેમ ઉપર જઈએ એમ સૌથી પહેલા છે ને શોભ આવરણ આવે. શોભ આવરણ જેને ટ્રોપોસ્ફિયર કહેવામાં આવે છે. ટ્રોપોસ્ફિયર જે આ જગ્યાએથી અંદાજિત 12 કિલોમીટરની ઊંચાઈ સુધી તમને પથરાયેલું જોવા મળે. સાહેબ એની પછી જે તમને આવશે જોવા મળશે કયું આવશે? આ ચારમાંથી થર્મો, મેઝોસ, સ્ટ્રેટોસ અને ટ્રોપોસ. અહીંયા સ્ટ્રેટોસ્ફિયર આવે. પછી એની પછી તમે ઉપર હજી વ્યા જાઓ અહીંયા એટલે આવશે મેઝોસ્ફિયર મધ્યાવરણ.
અને એની ઉપર તમે વ્યા જાઓ એટલે આવે થર્મોમીટર નહીં, થર્મોસ્ફિયર, થર્મોસ્ફિયર, ઉષ્માવરણ, ઠીક છે ને? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. અહીંયા સપાટીથી શરૂ થાય એટલે પહેલું પૂછવું. પહેલું આપણે ક્ષોભાવરણ કીધું. ચાલો એનાથી આગળ સવાલો છે. બ્લુ ફ્લેગ બીચ તરીકે માન્યતા પ્રાપ્ત છે શિવરાજપુર, દાંડી, માંડવી, તિથલ. બાકીની ધીમે ધીમે બનશે. શિવરાજપુર. ફેડરેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન FEE નામની સંસ્થા છે અને દેવભૂમિ દ્વારકાની શિવરાજપુર નામની બીચ છે અને બ્લુ ફ્લેગ નો દરજ્જો આપ્યો છે. બાલાસિનોર તાલુકામાં ડાયનાસોર પાર્ક છે. રાજપુર, ખાંડીવાવ, રૈયોલી કે રળિયાત. સાહેબ એ રૈયાલી છે, રૈયાલી. બાલાસિનોર તાલુકો છે ને મહીસાગર જિલ્લામાં ડાયનાસોરના અશ્મિઓ, અંડાના અશ્મિઓ મળી આવ્યા. વસ્તી ગણતરી અનુસાર કામચલાઉ પરિણામ અનુસાર દેશમાં સાક્ષરતાનો દર, સાહેબ દેશમાં સાક્ષરતાનો દર 74% જેટલો જોવા મળે છે. 73 અથવા 74. આપણે 74 ને ટીક મારવાનું. ગુજરાતનો 78% સાક્ષર દર છે અને 74. દક્ષિણ ભારતનો ભૂપ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશમાં છે? ડેક્કન, બદેલખંડ, મારવાડ કે છોટા નાગપુર? સાહેબ દખ્ખણ અને ડેક્કન આ બે એક જેવા શબ્દ લાગે. જુઓ, દખ્ખણ એટલે કે દક્ષિણ ભારત. ભારતમાં આવેલા ભૂમિ ઉચ્ચ પ્રદેશોમાં આ જગ્યાએ આવતો હોય એવો ઊંધા ત્રિકોણા આકારનો દક્ષિણ ભારતનો ભૂપ્રદેશનો ઉચ્ચ પ્રદેશ, જેને આપણે ડેક્કન ટેપ જેવી રચના કહેતા હોઈએ છીએ. બાકી તો અહીંયા માળવા છે, અહીંયા બધેલખંડ છે, અહીંયા છોટા નાગપુર છે, તો એ બધું આપણી માટે અત્યારે કઈ આની માટે કઈ કામનું નથી. પણ ઉચ્ચ પ્રદેશો તૈયાર કરવા જોઈએ. ઉચ્ચ પ્રદેશો તૈયાર કરવા જોઈએ. સાબરમતીનો આરંભ ક્યાંથી થાય? સાહેબ ઢેબર તળાવ, રાજસ્થાન, અને એનો અંત કોપાલાની ખાડી, ગુજરાતમાં. એટલે નદીઓના ઉદ્ભવ ખાસ પરીક્ષામાં પૂછાય કે સાહેબ ગુજરાતમાંથી શું પસાર થાય છે? કર્ક, વિષુ, મકરવૃત કે એકય નહીં? સાહેબ ગુજરાતમાંથી કર્કવૃત પસાર થાય. 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ એ પસાર થાય. સાહેબ ગુજરાતમાં કયા ગામમાં મીઠાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય? સાહેબ આ મીઠું 2-3 વાર પૂછાયેલું છે. ખારાગોડા, સણસેજ, ખરવાડા કે સુવાલા? સાહેબ અહીંયા મીઠાનું ઉત્પાદન ખારાગોડામાં થાય. અને એક વાર તો એવો સવાલ હતો, ખારાગોડા શું છે? જે સુરેન્દ્રનગરમાં આવેલો એક વિસ્તાર છે અને જે મીઠાના સૌથી વધારે ઉત્પાદન માટે જાણીતું છે. મીઠાના ઉત્પાદનમાં ગુજરાતનો નંબર પહેલો આવે અને એમાં ખારાગોડા સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કરે. ભારતના ઓલ ઓવર મીઠાના ઉત્પાદનમાં ગુજરાત છે એ 78% જેટલું મીઠાનું ઉત્પાદન કરે. ગુજરાત રાજ્યનો એરિયા, ગુજરાત રાજ્યનો વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે? સાહેબ 196,024 ચોરસ કિલોમીટર. સીધો, સિમ્પલ અને લોકલાડીલો સવાલ. નીચેના પૈકી કઈ નદી ગીર સોમનાથમાં આવેલા ત્રિવેણી સંગમની નથી? સરસ્વતી, કપિલા, હિરણ કે રંગમતી? સાહેબ હિરણ, કપિલા, સરસ્વતીનો સંગમ થાય. રંગમતી જામનગરમાં આવે, નાગમતીની સહાયક. એટલે અહીંયા સોમનાથ ખાતે કોઈ નદીનો સંગમ થશે? સરસ્વતી, કપિલા અને હિરણ. એનાથી આગળ થારના રણનું એરિયા કેટલું છે? સાહેબ અહીંયા ચોરસ માઇલમાં પૂછ્યું. જોકે એ સવાલ આમ વિચિત્ર ટાઈપનો કહેવાય, પણ 77,000 ચોરસ માઇલ આવે. જો ચોરસ કિલોમીટરમાં પૂછ્યું હોત તો 2 લાખ ચોરસ કિલોમીટર. થારનું રણ ગુજરાતના રણ જેટલું મોટું છે. ભારતનું સૌથી મોટું રણ વિસ્તાર છે થારનો. ઓડિશાનું ચિલ્કા તળાવ છે એ કયા જિલ્લામાં છે? સાહેબ આમાં આજે અહીંયા લખવામાં આવેલા છે ને એ બધા ઓડિશાના જિલ્લા છે. હવે એના તો જ તમને આવડે છે, કાં તો તમે ઓડિશાના હો ને કાં તો વાંચવામાં અગાઉ આવ્યું હોય, પણ મેજોરિટી વિદ્યાર્થીઓના વાંચવામાં ન આવ્યું હોય. આમાં ગજાપતિ જિલ્લો છે એ ન આવે. પુરી, ખુર્દા અને ગંજામ જિલ્લો છે એમાં તમને ચિલ્કા તળાવ જોવા મળે, જે ભારતનું કદની દ્રષ્ટિએ ખારા પાણીનું અને લઘુન ખારા પાણીનું જમીન ઉપર જે પેલું સાંભર તળાવ છે રાજસ્થાનમાં, પણ ચિલ્કા તળાવ દરિયાની નજીક આવેલું લઘુન સૌથી મોટું ખારા પાણીનું સરોવર. ગુજરાત વન વિભાગ દ્વારા મે 2025માં કોની વસ્તી ગણતરી થઈ? કોની ગણતરી થઈ? કયા વન્યજીવની? એશિયાઈ સિંહની. મે મહિનામાં દર 5 વર્ષે સિંહ ગણતરી કરવામાં આવે અને એ અંતર્ગત 2025માં ગણતરી થઈ. 674 સિંહો હતા. 891 સિંહની સંખ્યા 2025માં નોંધવામાં આવી હતી. સાહેબ આટલા સવાલો છે એ તમારા અગાઉની પરીક્ષાઓની અંદર PSI કોન્સ્ટેબલની અંદર પૂછાયેલા ભૂગોળના સવાલો છે. જો તમે ભૂગોળ વિષયને તૈયાર કરી લીધું છે તો ખાસ તમારે લોકોએ જે ટોપિક તૈયાર કરવાના છે નદીઓના, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનના, સાહેબ પછી પર્વતો,
ડુંગરો, પછી સાહેબ આપણે ખેતી, કૃષિ પાકો, એની પછી ખનીજ, બંદર, પરિવહન, આ બધા મુદ્દાઓ તૈયાર કરવાના. પછી પૃથ્વી, સામાન્ય સમજ પૃથ્વીની, આ બધા ટોપિકો તમારે વધારે ક્લિયર કરવાના છે. એમાંથી મેક્સિમમ સવાલો તમે જોયા, અત્યારે આપણે જે જોયા ને એ લગભગ 60 થી 70 સવાલો હતા. પોલીસ ભરતી બોર્ડ છે એને 2022 અને 2025 પીએસઆઈ અને કોન્સ્ટેબલ, બરાબર, આનું એક પેપર, આનું બીજું પેપર, આ ત્રીજું અને આ ચોથું, આપણે 4 પેપરના થઈ અને 70 જેટલા સવાલોની આસપાસ સવાલો જોયા. તો તમને આઈડિયા આવે કે સાહેબ 4 પરીક્ષામાં 70 હોય, એવરેજ તમે કાઢો તો તમને ખ્યાલ આવે કે 17-18 જેટલા સવાલોની એવરેજ આવે. 17-18 સવાલો એક પરીક્ષામાં. તો તમારે લોકોએ વિડીયો જોવાનો અને અંદાજ મેળવવાનો અને બાકી સરસ તૈયારી કરવાની. જો કાંઈ જગ્યાએ અટકો છો તો વળી પાછી અમારી મુલાકાત લેવાની. આવા ટોપિક સાથે વળી પાછા મળશું દોસ્તો. તમને વિડીયો પ્રત્યેનો જે ભાવ હોય, જે તમને લાગ્યું હોય કે સાહેબ મને આ પ્રતિભાવ આવે છે, તો એ જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આગામી પરીક્ષા માટે તમને કોઈ મૂંઝવતો ટોપિક હોય કે મારે ભૂગોળમાં ટોપિક ભણવો છે, તો આપણે એને વ્યવસ્થિત રીતે ભણવા માટે પાછા ભેગા થશું, તો એ કોમેન્ટની અંદર એ ટોપિક ખાસ કહી શકશો. મળીએ દોસ્તો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.